माँ की जया सर्वालो मानजो माँ तेरी हमारी जया सर्वालो मानजो। આપણે તો તન મન ધન જ આપવાનું જીવન તો એમને આપ્યું છે। 81,181 એકવાર 88,888 88,888 એનું કારણ છે કે તમે રાખો 1,08,000 1,08,000 રૂપિયા 3 વાર બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય। ભાઈ જે બધા બોલાવો બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય। ધન્યવાદ। સુનીલાલ તારાચંદ શાહ મોરચંદ વાળા પરિવારની દીકરીઓ તરફથી હસ્તે મધુબેન કુમુદરાય બેલચંદભાઈ શાહ પરિવાર અમદાવાદ એમાં પણ લગભગ 6 વીઘાનો ત્યાગ કમાલ કહેવાય। 6 વીઘાના ત્યાગ વાળા સળંગ 36 વર્ષથી તપ સળંગ કરી અને જીવનમાં કુલ 48 વર્ષથી તપની આરાધના કરી એ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વિશ્વકર્મા બનશે પલકબેન માટે મોક્ષનું સિંહાસન। કદાચ છે ને સંજુભાઈ પાત્રાનો લાભ લીધો ને તે પરિવારને પ્રવચ્ય પ્રસંગ પૂરો થયા બાદ ઉપાશ્રયમાં જઈને પાત્રીમાં પાણી ભરવાનો લાભ મળશે। સંજુભાઈ હજી બહુ વાર છે પાત્રાને લાભ, પણ અત્યારનો જમાનો ઇન્સ્ટન્ટ છે, જે ઇન્સ્ટન્ટ બને એ જ ટકે છે। પ્રવચ્ય પ્રસંગ ઊભું લીધા બાદ ક્રિયામાં બસ આ છે સંયમ જીવનનું આસન, બનેલીના મોક્ષનું સિંહાસન। શરૂ કરશું આસનનો ચઢાવો 11,111 15,115 રૂપિયા 15,115 રૂપિયા 15,115 રૂપિયા 16,116 કલાક પૂરો કલાક કે દોઢ કલાક કદાચ 2 વાર વાપરવાનું થાય તો દંડાસનનો ઉપયોગ રાત્રે જ થાય અથવા બપોરે સવારે કોપર કાઢો લેવાના સમય થાય, રાત્રે ઉપયોગ થાય। હા, તરફની ચેતનાનો ઉપયોગ વાપરવા સમય થાય। પણ આ આસન એવું છે સવારે જાગે પ્રતિક્રમણ સેના પર બેસીને આસન પર, દેરાસર જઈ ચેતન કરે આસન પર, સૂત્ર ગોખવા હોય સ્વાધ્યાય કરવો હોય આસન પર, અરે ભોજન ગોઠરી વાપરવી હોય તો પણ આસન પર। મેક્સિમમ ઉપયોગ લગભગ 24 કલાકમાંથી 6 કલાક સંતાનના બાદ કરો, 18 કલાકમાંથી લગભગ 12 કલાક 13 કલાક અપેક્ષા ઉપયોગમાં આવતો આસન। અને આજે પણ દીકરી 6 કાના જોડે અભયદાન આપવાની 6 આંકડા સુધી પહોંચાડી દો, મળે ન મળે ગેરંટી નથી એના પછી પણ 91 191 એક વાર 2 વાર 2.5 વાર 91,191 રૂપિયા 3 વાર બોલો શ્રી આદેશ્વર કી આહા બાપાયા। પેલા સુનીલાલ તારાચંદની દીકરીએ લીધું પણ એમને ઓલું લાગ્યું કે એ તો ભાઈઓએ લીધું તો ભાઈને પુણ્ય બંધાય, હવે અમે લઈએ, પૈસા તો ભાઈઓએ ભરવાના છે। સુનીલાલ ભાઈ તારાચંદભાઈ શાહ મોરચંદ વાળા પરિવારની દીકરીઓ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના। સાધુ સાધી વગરની ભક્તિ, સારનું પ્રતિક્રમણ, પછું પુનરાવર્તન, આ બધી આરાધના કરી શરીર છે થાક લાગે, સવારે 4 વાગે જાગીને શરીર સાથે કામ લીધું, રાત્રે 9:30 10 વાગે ગુરુદેવ કહે છે હવે નૂતન દીક્ષિત આપ થોડો આરામ કરો અને આજનો થાક ઉતરશે તો આવતીકાલે આ શરીરથી સારામાં સારી આરાધના બીજી વાર થશે। આજનો થાક ઉતારવા માટે નૂતન આપણે પલકબેન આ સંસારા પર 2 પ્રહર એટલે કે 5.5 કલાક, 5.5 6 કલાક કે 6 કલાક શરીરને વિશ્રામ આપશે અને
અને શરીરને વિશ્રામ આપશે અને બીજા દિવસની સુંદર મજાની આરાધના શરૂ કરશે. આજના શરીરનો થાક ઉતારવા માટે એક ઉત્તમ ઉપકરણ સંથારો, છેલ્લું ઉપકરણની બોલીમાં છેલ્લો લાભ. ઉપકરણની બોલી શરૂઆત થાય છે 21,121 રૂપિયા, 51,151 રૂપિયા. લાગ્યો સૈન્યનો રંગ મને લાગી ગયો રાત, લાગ્યો સૈન્યનો રંગ મને લાગી ગયો રાત, લાગી ગયો રાત. 54,454. જે પરિવાર બોલી બોલે તે મારા મનથી વિચારે કે આ જીવનમાં પણ 50, 60, 70,000 રૂપિયા ત્યાગ કરી શકે ખરા? બોલો, બેમાંથી ઈઝી કઈ? ઓ મહેન્દ્ર કાકા, ગાગડાનો ત્યાગ કરવો ઈઝી કે 60, 70, 80,000 રૂપિયા છોડવા ઈઝી? જે ઈઝી લાગતો તેમાંથી એક કરો. ગાગડાનો ત્યાગ છોડવા ઈઝી નહીં, ગાગડું ત્યાગ નહીં કરીએ. એને પહોંચી ગાદી તરત ઊંઘ આવી જાય. પણ આપણી કમનસીબી એ છે કે એ કરોડોની સંપત્તિ પામ્યા પછી એ દમલોકની ગાદી ઉપર પણ કદાચ આપણને ઊંઘ આવતી નથી. ધન્ય છે આ શાસનને, ધન્ય છે આ શાસનની ધુરા સંભાળનાર આ શ્રમણી ભગવંતોને. આપણે કદાચ સૂવા માટે સૂઈએ છીએ, પણ આ શ્રમણી ભગવંતો આવતીકાલની આરાધના સુંદર થાય તેના માટે સૂતા હોય છે. ખૂબ ભાવથી આજના આ ઉપકરણના ચડાવવા ઘણા બધા હોય, પણ ફક્ત 3 જ ચડાવવાનો લાભ આપણને મળવાનો છે. એમાંથી સૌથી અંતિમ ચડાવો 99,999. એકવાર 99,999 બે વાર 6 આંકડાથી એક જ દૂર, 6 આંકડાથી એક જ દૂર, એક જ રૂપિયો છે. ફક્ત. આજે એમ કહેવાય કે 1 રૂપિયામાં શું થાય? 1 રૂપિયામાં કંઈ નથી. બોલજો ભાષા. 5 માંથી 6 આંકડામાં પહોંચી જવાય 1 રૂપિયામાં તો. હા, 99,999 રૂપિયા 3 વાર બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય. શેઠ શ્રી સુમતીભાઈ દોશી પરિવાર, ધન્યવાદ. શ્રી દોશી પરિવાર ઉનાવાડા, બરાબર છે. પરિવાર દોશી, જીવનમાં નિર્દોષી. હા હાજી. પલકબેનના હાજી મામા પરિવાર, પલકબેનના મામા પરિવાર, ખૂબ 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 ધન્યવાદ. ઉભા થજો. મુકેશભાઈ, નિલેશભાઈ, આદિ દોશી પરિવાર. 25 એપ્રિલ શંકેશ્વર મુકામે દીક્ષા છે. આ યોગ કેવો આપી અને આરતીની બેન પણ રત્ન કુક્ષીની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આ પરમાત્માનું શાસન. ધન્યવાદ. જે પરિવારે લાભ લીધો છે નિલેશભાઈ. ચડાવો આંગી સજાવો, મુગટ ગાવોરી ધરતી અંબર સજાવોરી, એની સખી મંગળ ગાવોરી ધરતી અંબર સજાવોરી. ઉતરી આજ મેરે પ્રભુ કી સવારી, ઉતરી આજ મેરે प्रभु की सवारी. हर कोई न छोड़ा होई, प्रभु जी की पूजा रचाओरी, प्रभु की कृपा हुई है आज भारी. खबर मिलाओ, खुशियाँ मनाओ, वीर गाओ, आज प्रभु जी पधारे हैं, आज प्रभु जी पधारे દોશી પરિવાર પધારજો. નિલેશભાઈ, મુકેશભાઈ, દોશી પરિવાર સંતાનો બરાબર પધારો. अलकारो लागे रे विधर्नो वेश प्यारो लागे, विधर्नो वेश प्यारो लागे. સંતાનો પહેલા
આશીર્વાદ બધાને આપશે ગુરુદેવ. પધારો. ભવસાગર છે ભારી મુझने કરના ના પાવે ભવસાગર છે ભારી મુझने કરના ના પાવે દરવાની ગળીઓ મુझने કોણ હવે ભારી ઓ દરવાની ગળીઓ મુझने કોણ હવે ભારી સંયમનો આ પંથ તારણ હારો લાગે ખૂબ ધન્યવાદ દોશી પરિવાર ઉનાવાળા. ધન્યવાદ. હારો લાગે સંસારીનો સંગત હારો હારો રમેશભાઈ પધારજો. રમેશભાઈ પરિવાર પધારજો. બધામાં સંગાત. પધારો કાંડો. રમેશભાઈ પરિવાર જોડી જોડી. દાંડો અને નૌકારવાળી બંને ઉપકરણ ઓરાવવાનો લાભ કમલા વિહાર પરિવાર, જેમને આ કમલા વિહાર ધર્મશાળા આદિ બધી વ્યવસ્થાનો ખૂબ સુંદર લાભ લીધો, તે પરિવારને નૌકારવાળી ઓરાવવાનો લાભ ગુરુ ભગવંતની પ્રેરણા આજ્ઞાથી આજે આખો પરિવાર હાજર છે. નૌકારવાળી આવો. ધર્મતણા માર્ગમાં જતા લોકો હકી જાય છે ને વચમાં બેસી જાય છે ઓ ધર્મતણા માર્ગમાં જતા લોકો નાનો એવું બાળક જાણે મોટો ડુંગર ચડવા જાણે આવી અંતરના રૂડા આશીર્વાદ વહેલી વહેલી મળજો એને મુક્તિની મંજિલ આ ત્રણેય પરિવારજનો દંડાસન ઓરાવવા માટે પધારજો. નવનીતલાલ, ચંપકલાલ ચુનીલાલ, પરમાનંદદાસ ચુનીલાલ અને નગીનદાસ ચુનીલાલ, આ ત્રણેય પરિવારજનો દંડાસન ઓરાવવા માટે પધારજો. અહીંયા તૈયાર રહેજો. તૈયાર રહેજો. આ પતી ગઈ પછી તૈયાર રહેજો. ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે સંસારીનો સંગ હારો હારો લાગે રે સંસારીનો સંગ હારો હારો લાગે રે ધરનો વેશ પ્યારો પ્યારો લાગે દોષી હરો ભરો શું છતા તુજને મન પાણી મૃદુલાબેન ભૂપતરાય શાહ પરિવાર પધારો. કેનિલ ગઈકાલનું મુંબઈનું સૌથી એક્સાઇટિંગ ન્યૂઝપેપર, જે લોકો સ્વયં કહે છે કે અમે સૌથી એક્સાઇટિંગ ન્યૂઝપેપર છીએ, ગઈકાલનું મુંબઈનું મિડ ડે જેને વાંચ્યું હશે એને ખબર હશે કે ગઈકાલના ન્યૂઝપેપરની હેડલાઇન હતી. ગઈકાલના ન્યૂઝપેપરની હેડલાઇન હતી કે ટોમ્બોય જેવી પર્સનાલિટી ધરાવતી એક છોકરી અચાનક વૈરાગ્યના માર્ગે. પ્રસંગ પાલિતાણાનો છે અને હેડલાઇન મુંબઈમાં હતી. એ હકીકત છે. 2-5 મિનિટ જ વાત કરવી છે. પ્રસંગ બધી જ દીક્ષાના મહત્વના હોય, બધી જ દીક્ષાની પાછળનું અમે બધું જ ન જાણતા હોઈએ,
પણ આ પ્રસંગે જેટલો ખ્યાલ છે એ બધા જ અવસરો એડવોકેટ થતાં થતાં જ્યારે કોલેજ છોડી ત્યારે પ્રિન્સિપાલે કીધેલું કે તું કેમ છોડે છે? આખા ક્લાસમાં માત્ર એક તારી ઉપર આશા હતી, બાકી બધા તો એસીમાં બેસવા આવે છે, કાં તો કેન્ટીનમાં જમવા આવે છે, કાં કેમ્પસમાં ફરવા આવે છે. એક તારા પર આશા હતી કે તું એડવોકેટ થઈશ તો કંઈક કરીશ, તું કેમ છોડે છે? પણ ના, એ છોડ્યું. જ્યારે જ્યારે જે પણ હતું જીવનમાં એક સમયે આમ બધું તાણાવાણામાં વણાઈ ગયેલું, એકમાત્ર હરીશ્વર દાદા, એકમાત્ર શાસન પ્રીતિ. મને કોઈ બહુ મોટો ગમતો ગુણ હોય તો એ શાસન પ્રીતિ. એમને કીધેલું કે એડવોકેટ શેના માટે બનવું હતું? તો કે એટલા માટે કે શાસન પર કદી કોઈ આપત્તિ આવે તો હું લડી શકું. પણ ક્યારેક બોધ થયો કે લડવાનું તો જીવનમાં 2-4 વાર આવશે, એમાંય જીતશું કે હારશું એની ખબર નથી. અને બીજા નંબરે લડવાની ટેવ પડી ગઈ તો વળી પાછું બહુ મોટું ખોટું થશે. કદીક સમજાયું કે શાસન માટે જીવનમાં 2-4 વાર લડવું એની કરતાં જીવનની પ્રત્યેક પળે શાસન માટે જીવવું. અને બસ એક ક્ષણથી આ યાત્રાનો પ્રારંભ થયો, એક ક્ષણથી આ ભાવનો પ્રારંભ થયો.